સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ મુદ્દે ભાજપ સાંસદે ટકોર કરી છે। ભાજપ સ્થાપના દિવસ કાર્યક્રમમાં જ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ટિકિટ મેળવી કોન્ટ્રાક્ટ લેવાની માનસિકતા છોડી દેજો, વ્યક્તિને નહીં માત્ર કમળને ઓળખીને કામ કરો। મનરેગાના કૌભાંડી આપ સરપંચોને ઉઘાડા પાડી જ ટિકિટ આપવામાં ભૂલ થાય તો માફ કરજો, પણ ગદ્દારી નહીં। પીળા પટ્ટા અને પંજાબના ખાતા પણ ન ખુલવા જોઈએ। નારાજગી હોઈ શકે પણ પક્ષ છોડીને ક્યાંય જતા નહીં। પૈસા કમાવા માટે અમુક લોકો આમ આદમી પાર્ટીમાં ગયા છે તેવી વાત મનસુખ વસાવાએ કરી હતી। કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ ના મળે તો મનુષ્ય છે, મનુષ્યનો સ્વભાવ પ્રમાણે ટિકિટ ના મળે તો એ નારાજ થાય, દેખીતી વાત છે। તો નારાજ જો કાર્યકર્તા હોય એને એમને સમજાવવાની વાત છે, પાર્ટીની વિચારધારાની વાત કરવાની હોય। સરકાર જે રીતના રાષ્ટ્રના ઉત્થાનના માટે કામ કરે છે અને 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે દેશના પ્રધાનમંત્રી કામ કરી રહ્યા હોય તો એવા સમયે કાર્યકર્તાઓએ નાની મોટી નારાજગી હોય એને સાઈડ પર મૂકી, બાજુ પર મૂકી અને 100 તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડે અને સરકારે કરેલા કામોના આધારે લોકો પાસે મત માંગે, એ વાત આજે બધા કાર્યકર્તાને મેં કહી છે।